જય જિનેન્દ્ર, જય સિયારામ. પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં ઉપસ્થિત સર્વ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. વડીલોના ચરણોમાં વંદન. કલાકારોને પ્રણામ. અહીં ઉપસ્થિત બધા છોકરાઓ, બધા ટીચર્સને પ્રણામ. માયાભાઈ પ્રણામ. થેન્ક યુ કહીશ માયા અંકલને કે એમણે મને આ કાર્યક્રમમાં બોલાવ્યો ને આવા કાર્યક્રમને માણવાનો મોકો મને મળ્યો. માયા અંકલથી વાત શરૂ થઈ તો માયા અંકલ, મારે તમને એક વાત કહેવી છે કે આઈ ડોન્ટ થિંક સો કે એવી અમુક જ એવી રાત હશે જ્યારે મેં યુટ્યુબ પર તમને જોયા વગર સૂયો હોઈશ. તમને ગઢવી કીર્તિદાન અંકલને, સાઈરામ અંકલને, બધાના ડાયરા જોઉં છું અને એમાંથી એક વસ્તુ શીખ્યો છું. માયા અંકલ જ આ વસ્તુ એક એમના ડાયરામાં બોલ્યા હતા કે એકવાર એક કોન્વર્ઝેશન થઈ, એક તાળો અને હથોડા, આ બે વચ્ચે વાતચીત થઈ. તો ત્યારે હથોડાએ કીધું કે તાળા, હું તને આટલું મારું છું તોય તું ખુલતો નથી, તને કેટલું મારું છું તો ખુલતો કેમ નથી તું? અને ઓલો નાનકડી ચાવી તને આમ ફેરે તું ખુલી જાય, કેવો નાજુક કહેવાય તું. ત્યારે ઓલો તાળો એને જવાબ આપે છે કે દોસ્ત તું મારા માથે મારે છે અને ઓલી નાનકડી ચાવી મારા હૃદયમાં જઈને મારા હૃદયને ખોલે છે, ત્યારે હું ખુલું છું. હું નાજુક નથી, આ તાકાત છે મારી. અને આપણા સૌના ચાવી, આપણા સૌના તાળાને ખોલવા વાળા એવા મોરારી બાપુ આપણા સમક્ષ છે. મોરારી બાપુ, મેં આપના માટે એક વાત કેવી છે કે એકવાર આવા જ એક સ્કૂલના કાર્યક્રમમાં એક ટીચરે એક છોકરાને કીધું, એક ચેલેન્જ આપ્યું, ચુનૌતી આપી કે જા જઈને સ્વર્ગની માટી ગોતી લાવ. એને કીધું સ્વર્ગની માટી ગોતી લાવ. તો છોકરો ગભરાઈ ગયો કે યાર સ્વર્ગની માટી હું ક્યાંથી લાવું, અને નહીં આપું તો ટીચર મને વઢશે. ઘરે ગયો, ઘરે જઈને મમ્મીને વાત કરી. મમ્મીએ કીધું હિંમત રાખ, બધું સારું થશે. એ છોકરો બીજા દિવસે ટીચરના સામે ગયો ને આમ કીધું કે લો સ્વર્ગની માટી. તો ટીચર એકદમ ઓલા થઈ ગયા કે અરે બાપરે, આ સ્વર્ગની માટી ક્યાંથી લાવ્યો? આ સ્વર્ગની માટી એટલે દીકરા શું છે આ? ત્યારે છોકરાએ કીધું કે ટીચર, આ માટી પર મારી માં, તમે અને મોરારી બાપુ ચાલ્યા છે. મારા માટે આ જ સ્વર્ગની માટી છે. થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે. આજે એક જેટલા પણ છોકરાઓ છે, એક કવિતા છે મારે આપ સૌને કેવી છે, જેટલા છોકરાઓ છે, જેટલા બધા અહીંયા બેઠા છે, બધાને મારે એક કવિતા એક નાનકડી શેર કરવી છે. આપ સૌની અનુમતિ હોય તો હું કરી શકું છું? થેન્ક યુ. कविता નું नाम છે फिर से. जब प्रकट होता हूं तो पूछते हो तुम मुझे, जब प्रकट होता हूं तो पूछते हो तुम मुझे, अपने बलबूते पर आगे बढ़ने की कोशिश करता हूं तो कहते हो चूब रहा है तू मुझे, अपने बलबूते पर आगे बढ़ने की कोशिश करता हूं तो कहते हो चूब रहा है तू मुझे, और फिर चारों ओर से मुझे नीचे धकेलने की कोशिश करते हो और डुबा देते हो तुम मुझे, और कहते हो ना देखो इसे, यह तो डूब रहा है. दोस्तों, मैं बस इतना कहना चाहता हूं कि अंतर सिर्फ एक रात का है. अगले दिन मैं फिर से आऊंगा एक नई आशा की किरण लेकर, एक नई उम्मीद की किरण लेकर, और फिर से पूजोगे तुम मुझे. थैंक यू. આ કવિતા મેં લખી છે અને મને ઘણા બધા કહેતા હતા કે
વાળ ઉડાવીને દેખાડ તો થેન્ક યુ આ ભવ્ય હતો, હવે આવશે ટપુ. कोई बात नहीं पापा, कोई बात नहीं, मैं भी आप ही का बेटा हूं. अगर ये चाइल्ड लॉक मैंने आप ही से नहीं खुलवाया तो मेरा नाम भी टिपेंद्र जेठालाल गणा नहीं. थैंक यू. जय जिनेन्द्र. મને ગર્વ છે કે હું ગુજરાતી છું. થેન્ક યુ.